નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ઘોઘા પોલીસ મથક તાબેના વાવડી ગામ નજીક પોલીસે ₹50 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલો ટોરસ ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે 5 શખ્સ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભાવનગર પોલીસને પેરોલ ફ્લો સ્ક્વોડ ભાવનગર તળાજા હાઈવે પર વહેલી સવારે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે વાવડી ગામ નજીક વિદેશી દારૂની કટિંગ થતું હોવાની બાતમી મળી હતી। પેરોલ ફ્લો સ્ક્વોડે વાવડી ગામના તળાવ પાસે દોરડો પાડી વિદેશી દારૂની 319 પેટી, બંધ બોડીની ટોરસ ટ્રક, એક મોટરસાયકલ મળી કુલ ₹1,16,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। વિદેશી દારૂની હેરાફેરીમાં સામેલ શક્તિસિંહ રાયજાદા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશ કોતર, અશોક ચાડ તેમજ જયદીપસિંહ ગોહિલ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે।